બનાસકાંઠા પેન્શનર્સ યુનિટ દ્વારા રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિવિધ માગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા પેન્શનર્સ યુનિટ દ્વારા પેન્શનર્સ સર્વિસ રૂલ્સ 2025ના સુધારા બિલના વિરોધ અને વિવિધ માગણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પેન્શનર્સ યુનિટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 7મા પગાર પંચના જે લાભો મળ્યા હતા તે જ પ્રમાણે 8મા પગાર પંચના લાભો અમને મળે તેવી માંગ કરી હતી. તેમજ કોરોના કાળ સમયના 18 માસના બાકી ડીએ વહેલી તકે મળે તેવી માંગ કરવામાં આવી છે. જોકે આવેદનપત્ર આપવા આવેલા પેન્શનર્સ યુનિટના લોકોને કલેક્ટર દ્વારા તેઓની માંગણીને ઉચ્ચ કક્ષાએ મોકલી વહેલી તકે તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી ખાતરી આપવામાં આવી હતી. મારું નામ ગોસ્વામી નથુગીરી પીરગીરી, રહેવાસી ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. પેન્શનર યુનિયન દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ પેન્શનરો આજે સાહેબશ્રીને લેખિતમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે. કલેક્ટર સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું છે કે તમારી તમામ માંગે અમે દિલ્હી સુધી પહોંચાડશું અને 7મા પગાર પંચે તમામ લાભ મળ્યા થાય એવા જ લાભ અમારા 8મા પગાર પંચમાં મળવા જોઈએ. તેમજ કોરોના વખતના અમારા 18 માસના જે ડીએ બાકી છે એનું પણ અમને સંતોષકારક બિલ અમને મળે એ રીતે અમે સાહેબ અપેક્ષા રાખીએ છીએ. અને છેલ્લે કે તમામ પેન્શનરોને કોઈ પણ લાભથી, નાણાકીય લાભથી વંચિત ન રાખે એવી અમારી અપેક્ષા અને અભિલાષા છે. જય હિન્દ, જય ભારત. અમે આજે મહેરબાન કલેક્ટર સાહેબને આવેદન બનાસકાંઠા યુનિટ તરફથી આપવામાં આવેલ, વાઘેલા સાહેબના પ્રમુખસ્થાને આ આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં અમારી માગણી ડીએ, 18મો પગાર 8મો પગાર પંચ અને અગાઉની 18 માસની મોંઘવારી એ બાબતના તમામ જે પ્રશ્નો છે એ અમારા યુનિયન દ્વારા અહીંયા આપવામાં આવે. સરકાર આ માટે યોગ્ય પ્રત્યુત્તર આપે અને પેન્શનરોને લાભ થાય એવું અમે અભિલાષા રાખીએ છીએ.